ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? હેપી દિવાળી. આજે હું બનાવું છું મુખવાસ. ઘરે મુખવાસ બનાવું છું. મેં અળસી લીધી છે, 1.5 કપ અળસી લીધી છે, 1.5 કપ તલ લીધા છે અને 1.5 કપ વરિયાળી લીધી છે. ત્રણેય ઇક્વલ લીધું છે. હવે તેમાં હું એક ચમચી હળદર નાખું. હવે મેં લીંબુ અને 2 લીંબુ નીચોયા અને પાણી 2 ભેગું મિક્સ કરીને ઇક્વલ કરી અને હું હવે તેને સહેજ નાખી અને હું બસ પલાળે એટલું જ કરું છું. બસ મેં અળસી થોડીક મને ગમે છે, મને અળસી ખૂબ ભાવે છે એટલે મેં અળસી મારા માટે વધારે લીધી છે અને આ મુખવાસ દરેકને ભાવે એવો છે. આ મુખવાસમાં કશું બીજું વધારાનું નહીં નાખવાનું, બસ હવે શેકી નાખવાનું એટલે આપણો મુખવાસ તૈયાર. અને બારનામાં થોડી કાંકરી કંઈક આવતું કરતું હોય એટલે આપણો ઘરનો મુખવાસ ચોખ્ખો હોય ને એટલે મને ઘરનો મુખવાસ ગમે છે. સરખું મિક્સ કરી દેવાનું મસ્ત. જો ફ્રેન્ડ્સ, ત્રણેય થઈ ગઈ છે. હવે તેને અડધો કલાક જેવું આપણે બહાર તડકામાં તપાડીએ અને પછી તેને શેકીશું. જો ફ્રેન્ડ્સ, આ તલ આપણે મુખવાસ માટે કર્યા હતા એ હવે આપણે શેકવા માટે લીધું. પહેલાં તલ સરસ મસ્ત શેકાઈ જાય ત્યાં સુધી શેકવાના. જો ફ્રેન્ડ્સ, આપણે તલ શેકાઈ ગયા, જો અવાજ આવે છે ને. અને હવે આપણે આ અળસી શેકવાની મૂકી દીધી. જો ફ્રેન્ડ્સ, આ વરિયાળી પણ આપણે મૂકી દીધી છે. હવે થોડી શેકાઈ ગઈ છે. થોડો અવાજ હવે આવી ગયો છે. થોડી બાકી છે. જો ફ્રેન્ડ, આપણું શેકાઈ ગયું છે. જો આપણી આ વરિયાળી મસ્ત શેકાઈ ગઈ છે. જો અવાજ આવે છે ને. જો ફ્રેન્ડ, હવે હું આમાં અળસી નાખું, ભેગી થોડી કરીશું અળસી. એટલે ત્રણેય મુખવાસ ભેગું કરીશું. સરસ જો જો ફ્રેન્ડ્સ, આ બોટલ ભરી લીટરની બોટલ છે. આટલો મુખવાસ કરે ભરે. જો આ ઘરનો મુખવાસ ખખડે છે. જો આટલો અળસી વધારાની શેકી હતી તે અળસી રવા દીધી અને આટલો ભેગું કરે છે ને બારના જેવું મસ્ત. તમે પણ આ રીતે બનાવજો. અને આ મુખવાસ સહેલો પડે છે. આ મુખવાસથી આપણને કંઈ શરદી કે એવું કશું થતું નથી, ઉધરસ નથી થતી. આ મુખવાસ આપણે ઘેર બનાવીએ એટલે હળદર અને લીંબુ ને બધું વ્યવસ્થિત રીતે નાખીએ. અને બારનામાં તો શું લીંબુના ફૂલનું પાણી આવે એટલે એ આપણને નુકસાન કરે. અને આ ઘરનું આપણે એટલે ચોખ્ખું અને સારું સાત્વિક કહેવાય એટલે આપણું આ સરસ ચોખ્ખું હોય. તમે પણ આ રીતે બનાવજો અને મહેમાનોનું સ્વાગત કરજો. નવા વર્ષમાં તમે પણ આ રીતે કરશો તો તમારે પણ સરસ બનાવવાની અને ઘેર ખાવાની પણ તમને મજા આવશે. તમે મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન બટન દબાવી